ચેનલ ઓફ વડોદરા। સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગરિયાઓને મીઠું પકવવા માટે રણમાં પ્રવેશ આપવામાં ન આવતા અગરિયાઓ અમરનાથ ઉપવાસ પર બેઠા છે। અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના અગરિયાઓના નામ બાકી રહી ગયા છે। એટલે કે 90% પરંપરાગત ગત રણમાં મીઠું પકવી આજીવિકા રડીને ખાય છે તેવા અગરિયાઓના યાદીમાં નામ જ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે એ જ અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અગરિયાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી, પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે તે કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી। એટલે કે રણમાં ફરી સર્વે કરાવી પરંપરાગત અગરિયાઓને 10 એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા રણમાં પ્રવેશ આપવામાં આવે। તેમજ અગરિયાઓ જણાવી રહ્યા છે કે પેઢી દર પેઢીથી રણમાં મીઠું પકવી આજીવિકા રડી રહ્યા છે, પરંતુ આ સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નામ ન હોવાને કારણે ચાલુ વર્ષે રણમાં મીઠું પકવવા પ્રવેશ મળ્યો નથી, જેને લઈને અગરિયાઓની હાલત કફોડી બની ગઈ છે। અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટનો સર્વે ક્યારે થયો એ જ અમને ખબર નથી। કોઈ પણ અધિકારી ક્યારે પણ રણમાં મીઠાના અગર જોડે સર્વે કરવા આવ્યો જ નથી, તો આ સર્વે કરી યાદી કેવી રીતે જાહેર કરી એ જ અમને ખબર નથી। જેથી સરકાર પાસે વિનંતી છે કે અમે વર્ષોથી રણમાં મીઠું પકવી રોજગાર મેળવી રહ્યા છે, પરંતુ જો હવે અમને રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવામાં નહીં આવે તો અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે નિભાવશો? જેથી અમને રણમાં 10 એકર જમીનમાં મીઠું પકવવા મંજૂરી આપો એ જ અમારી માંગ છે। અને જ્યાં સુધી અગરિયાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમરનાથ ઉપવાસ યથાવત રહેશે, તેમજ લોકસભા ચૂંટણી બહિષ્કાર પણ કરીશું તેવું અગરિયાઓ જણાવી રહ્યા છે। રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ। અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી। રણ બંધની માંગ કરી રહ્યા છીએ અને અમને ધરવા દેતા નથી। બરોબર, અમે અહીંયા બેઠા છીએ 4 દિવસ થયા તાણા ઉપર, બરોબર। તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ 6-7 મહિનાથી અમને હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા, 20 તારીખે આવેદન પત્ર પણ અમે આપ્યું છે, પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું। સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા, સાંતલપુરમાં પણ અમુક આવ્યા છે। જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં 4-5 નામ આવ્યા છે, અને જે અગરિયા છે જે પેઢી દર પેઢી અમે મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી, અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી, એના સિવાય કોઈ વસ્તુ નથી। સરકારશ્રીને દરખાસ્ત છે કે અમને રણમાં જવા દે, અમારું રોટલું રળવા દે, નકર તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે। જય હિન્દ। અમારી પાસે એક જ આધાર છે અગરિયા પોથી, બીજું કાંઈ પણ નથી। અમે પેઢી દર પેઢી મીઠું પકવીએ છીએ, અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે। કોઈ પણ આજીવિકા નથી, સિવાય મીઠા સિવાય કોઈ આજીવિકા અગરિયા પાસે નથી। અગર સરકાર અમને નિર્ણય નહીં આપે તો અમારા છોકરા ભૂખ્યા તરસ્યા મરી જશે, રોડ પર આવી જશે। અત્યારે જોવા જઈએ તો છોકરાને તમે જોઈ શકો છો કે ખાવા પીવા કાંઈ પણ નથી। આ તમે લોકો જોઈ રહેશો ચારે બાજુ 4 દિવસથી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આડેસરની વિભાગમાં અમે 4 દિવસ બેઠા છીએ। હજી સુધી નિર્ણય નહીં આવે તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું। સર, અગરિયાની પેલી તો પરિસ્થિતિ 4 દિવસથી સાહેબ ધરણા ઉપર બેઠા છીએ। હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો, કેમ બેઠા છો। એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લું કચ્છ આખું રણ 4 જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ। એમાં 3 જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાંતલપુર તાલુકાના નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો। માત્ર ને માત્ર અમે 10 એકર લીજ માંગી છે તમારી જોડે કે 10 એકર અમને રળવા દો રોટલો। એના માટે સાહેબ આ 4 દિવસથી ધરણા ઉપર બેઠા છે। આજથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી, નથી કોઈ તંત્રે પૂછા કર્યું। તો શું તંત્રને અમારી જરૂર નથી? સરકારને અમારી જરૂર નથી? અમને પણ સરકારની જરૂર છે। આવનારી પેઢીમાં, આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રળવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એકે પણ ગામના લોકો જશે નહીં, અમારે જે કીધું છે। આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલા દી આવે સાહેબ? કોઈક તો અમને નિર્ણય આપો। ક્યાં જઈએ અમે, ક્યાં ભટકી, કેની પાસે રાહ માંગી? બરાબર, ક્યાં જઈએ અમને એમ કે હું જા આ જઈ ગયા જાઓ સાહેબ। હજી લગી કોઈ જાતનો અમને નિર્ણય નથી મળ્યો, તો શું અમારે અહીંયાની બેરો અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે આ કચેરી સાહેબ આડેસરથી છોડવાના નથી અમે સાહેબ।